આપણે આ ગામમાં આવીએ અને ઉત્તમ કાકાને યાદ નહીં કરે એ કેવી રીતના બની શકે? ઉત્તમ કાકાએ આપણા વિસ્તાર માટે, આદિવાસીઓ માટે એટલા અભૂતપૂર્વ કામ કર્યા છે, ચાહે કે અલગ પાર્ટીમાં રહીને, પણ એમના માટે આદિવાસી મહત્વનું હતું અને આપણું ગુજરાતનો વિકાસ, આ વિસ્તારનો વિકાસ મહત્વનો હતું. એના કારણે એમને એટલા બધા કામ કર્યા. દરેક પાર્ટીના લોકો આજે એમને યાદ કરે છે અને બહુ ખુશી થાય છે કે એમનો છોકરાનો છોકરો આજે અમારી પાર્ટીમાં રહીને અમારી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. અને જીતુભાઈ દરેક વાત કરી કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષથી 10 વર્ષથી કેન્દ્રમાં મોદી સાહેબે અને ધારાસભ્ય તરીકે જીતુભાઈ અનેકો કામ આપણા દેશના માટે, ભારત માટે અને ખાસ કરીને કપરાડા વિધાનસભાની એના અંતર્ગત આવતા પાડીના 21 ગામોમાં કામ થયા છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એટલે તરત જ એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરી, કરોડો મકાન મફત બનાવી આપ્યા, મફતમાં શૌચાલય બનાવી આપ્યા. માતા બહેનો આટલી મોટી માત્રામાં અહીંયા ઉપસ્થિત છે. તમને યાદ હશે જ્યારે પહેલા રસોઈ બનાવવાની વાત આવતી, તમારે કલાકો સુધી જંગલમાં જઈને લાકડા વીણવા પડતા, કેટલી મહેનત કરવી પડતી, અને જ્યારે રસોઈ બનાવવા ધુમાડો અંદર લઈને કેટલી બીમારીઓનો ભોગ માતા બહેનો બનતી હતી. પણ આપણા મોદી સાહેબ પોતે ગરીબ પરિવારમાંથી આવતા હતા ને એમને માતાને એ હાલતમાં જોયા હતા. એના માટે પ્રધાનમંત્રી બન્યા અને એમણે ઉજ્જવલા યોજના હેઠળ પૂરા દેશભરમાં કરોડો મફતમાં એલપીજી ગેસના કનેક્શન મફત આપે. એટલું જ નહીં, ગુજરાતમાં 2 એલપીજી ગેસ બોટલ દર વર્ષે ફ્રી તમને મળે છે. એ રીતના જ પહેલા ગરીબ પરિવાર માનવો પડતો અને ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો. ઘર વેચવું પડે, ઘરેણા વેચવું પડે, ઘર ગીરું મૂકે, ઘરેણા ગીરું મૂકવું પડે અને કેટલા લોકો તો દેવામાં પડી જાય. એવા પણ લોકો મળે ખરાબ, એમ કહે કે આનો ખાલી ખોટો ખર્ચો નહીં કરાવો, આ તો જવાનો તમે દેવામાં પડી જશો. મોદી સાહેબ એવા નહીં હતા. મોદી સાહેબ મુખ્યમંત્રી હતા તો મા કાર્ડ લાવ્યા, 2 લાખ લગીને ઈલાજ મફત કરાવ્યો. એટલું જ નહીં, પ્રધાનમંત્રી બન્યા, આયુષ્માન યોજના લાવ્યા અને 5 લાખ લગીને ઈલાજ મફત થવા લાગ્યો. અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા 5 લાખ રૂપિયા આપીને 10 લાખ લગીને ઈલાજ પૂરેપૂરો મફત થાય. ગુજરાત એકમાત્ર રાજ્ય છે. અને 2020માં જ્યારે કોરોના આવ્યો અને લોકડાઉન લાગ્યું, પૂરું દેશ અને દુનિયા લોકડાઉનમાં બેસી ગયા તે ઘરે, ત્યારે આપણા ખેડૂત છે, નાના મજૂર છે, જે રોજ ના ખેતી કરે, રોજ ના મજૂરી કરે, રોજ ના કમાય અને રોજ ના ખાય, એ ભૂખા રહી એવી નોબત આવી ગઈ હતી. મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા અને 2020 થી પૂરા દેશભરમાં 80 કરોડ લોકો અને ગુજરાતમાં 3.5 કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ એ આપણા મોદી સાહેબ કરી રહ્યા છે. એ યોજના 2020 થી ચાલુ છે, આજે 2024 છે છતાં પણ ચાલુ છે. અને મોદી સાહેબે જાહેરાત કરી છે આ મફતમાં અનાજ આપવાની યોજના 2029 લગીને ચાલુ રહેવાની છે. તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને બધાને મળે છે ને મફતમાં અનાજ? એ મોદી સાહેબ મોકલાવે છે દિલ્હીથી. કદાચ એવું બની શકે કે આપણા સગા આપણને ભૂલી જાય ખરાબ સમય પર, મોદી સાહેબ નહીં ભૂલે. મોદી સાહેબ મફતમાં એલપીજી ગેસ પણ મોકલે છે અને ચોખા પણ મોકલે છે. એ રીતના તમને યાદ હશે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ને, ત્યારે એમ કહેતા પોતે કે 100 રૂપિયા હું દિલ્હીથી મોકલું ને તો કપરાડા આવતા આવતા 15 રૂપિયા થઈ જાય. વચ્ચેના 85 રૂપિયા કોંગ્રેસના વચેટિયા અને ગાંધી પરિવારના લોકો ખાઈ જાય. એવા લાખો કરોડ રૂપિયા એ લોકો ચાઉં પડી ગયા, ખાઈ ગયા. પણ આપણા મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા ને, એમણે જનધનના બેંક એકાઉન્ટ ખોલ્યા. બધા કોંગ્રેસી મજાક ઉડાવે હશે કે આ મોદી સાહેબ શું કરે છે, જનધનના બેંક એકાઉન્ટ કેમ ખોલે છે, આ તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે. તો મોદી સાહેબ આપણે દૂરદ્રષ્ટિ વાળા, વિઝન વાળા માણસ હતા. એના માટે જનધન એકાઉન્ટ ખોલ્યા હતા. આપણી સરકારના જેટલા પણ લાભ છે, શિષ્યવૃત્તિ યોજના હોય કે લાડલી બહેન યોજના હોય, વૃદ્ધ પેન્શન હોય કે વિધવા સહાય પેન્શન હોય, પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ હોય, એ દરેક લાભ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. ખેડૂતો માટે પણ કોંગ્રેસ કોઈ દિવસ ચિંતિત નહીં હતી, પણ આપણા મોદી સાહેબ ખેડૂતો માટે પણ ચિંતિત હતા. એના કારણે દર વર્ષે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ યોજના હેઠળ 6000 રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતામાં આપવાનું કામ એ આપણા મોદી સાહેબ કરે છે. એટલે જ્યારે દિલ્હીમાં 6000 નું બટન દબાવે છે ને, ત્યારે કપડામાં પણ ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા જ આવે છે. એ કામ આપણા મોદી સાહેબે કર્યું છે. અને આ જે વચ્ચેટાના ખાવાના બંધ કરી નાખ્યા પૈસા, એના માટે કોંગ્રેસ આપણા મોદીજીથી નફરત કરવા લાગ્યા છે. એવા અનેકો કામ મોદી સાહેબે દેશના વિકાસ માટે કર્યા છે, આદિવાસીઓ માટે કર્યા છે. અને હું વાત નહીં કરવાનો હતો, છેલ્લા 1 મહિનાથી અમે પ્રચાર પ્રસાર કરતા હતા. એક પણ જગ્યા મેં સામેના ઉમેદવારનું કે સામેની ઉમેદવારની પાર્ટીનું નામ નથી લીધું. એનું કારણ છે
કે આ ચૂંટણી જાહેર થાય એના પહેલા જ પરિણામ ડિક્લેર થઈ ગયું હતું કે મોદી સાહેબ આ વખતે 400 સીટ સાથે પ્રધાનમંત્રી આપણે બનવાના છે. જય શ્રી રામ. એટલે આપણી કોઈની સાથે હરીફાઈ નથી. આપણે વલસાડ લોકસભા અને ગુજરાતમાં પણ 26 માંથી 26 લોકસભા સીટ આપણે 5 લાખની માર્જિન સાથે જીતવાના છે. પણ ભાઈએ મને વાત કરી કે અહીંયાના લોકોને ભટકાવે છે, એના માટે મેં 3-4 વાત ખાલી તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું. અહીંયા ઉમેદવાર કહે છે અને કોઈ છોકરો યુવાન હોય રેકોર્ડ કરવા માંગે તો રેકોર્ડ બી મારો વિડીયો કરી શકે છે, કારણ કે આ વિસ્તારમાં લોકો જુઠ્ઠાણું ફેલાવે છે. તો મારો વિડીયો રેકોર્ડ કરીને એમને મુંહતોડ જવાબ આપવાનું કામ તમે કરજો. એ કહે છે કે અમને તમે ઇલેક્શનમાં જીતાડો, ચૂંટણી જીતાડો તો અમે આદિવાસી સમાજનું ભલું કરશું, એવી વાતો એ લોકો કરે છે. તો મારે એમને એમ પૂછવું છે કે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં 45 વર્ષ રાજ કરતી હતી ત્યારે તમને આદિવાસી સમાજનું ભલું કરતા કોણે રોક્યા હતા ભાઈ? 45 વર્ષમાં કોંગ્રેસે ખાલી 6000 કરોડ રૂપિયા આપણા આદિવાસીને આપે. કેટલા? 6000 કરોડ. મોદી સાહેબ મુખ્યમંત્રી 2001માં બન્યા, એમણે 15000 કરોડ પહેલી પંચવર્ષીય યોજનામાં આપ્યા અને સામે 20000 કરોડ રૂપિયા ખર્ચ્યા. બીજી પંચવર્ષીય યોજનામાં 45000 કરોડ આપ્યા અને સામે 60000 કરોડ રૂપિયા ખર્ચ્યા. અને હમણાં 2023 નું લેટેસ્ટ બજેટ જે આવ્યું છેલ્લા વર્ષે, એમાં આપણા અહીંયાના જ પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાતના નાણામંત્રી એમણે આપણા આદિવાસીઓ માટે 1 લાખ કરોડનું બજેટ ગુજરાતમાં આપ્યું છે. 1 લાખ કરોડનું. એટલે દર વર્ષે 20000 કરોડ રૂપિયા ખર્ચવાના છે. એ 20000 કરોડ આપણા ઘરના રસ્તા, શાળાઓ, આંગણવાડીઓ, નાના બ્રિજીસ, દરેક વસ્તુનું કરવા માટે આપણે 20000 કરોડ રૂપિયા આપવાના છે. બીજી વસ્તુ એ કહે છે કે આદિવાસીઓનું આરક્ષણ મિટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરવાની છે. એ કેટલું જુઠ્ઠાણું એનું તમને પ્રમાણ આપું. કોઈ આદિવાસીઓનું આરક્ષણ મિટાવવાનું કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આપણું કાશ્મીર જે છે ને એ ભારતનું દિલ કહેવાય છે, હૃદય કહેવાય છે. અને 2019 લગીને ત્યાં કલમ 370 લાગી હતી. એના કારણે ભારતને કાશ્મીરથી અલગ રાખવાનું કામ અને ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું અને કલમ 370 લાગી હતી. એના કારણે ત્યાંના આદિવાસી, એસસી અને ઓબીસી ને આરક્ષણ નહીં મળતું હતું. એ આપણા મોદી સાહેબ છે જેને કલમ 370 હટાવી અને ત્યાંના આદિવાસીઓને આરક્ષણ આપવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું છે. હટાવવાનું કામ નહીં, આરક્ષણ આપવાનું કામ આપણે કર્યું છે. અને હમણાં 2 દિવસ પહેલા કોંગ્રેસનું વચનપત્ર આવ્યું, મેનિફેસ્ટો કહે ને તે આવ્યું. એમાં એમણે એવું લખ્યું છે કે અમારી સરકાર કેન્દ્રમાં પાછી બની કોંગ્રેસની તો અમે કાશ્મીરમાં પાછું કલમ 370 લગાડશું. એનો મતલબ જે આદિવાસીઓને આરક્ષણ મોદી સાહેબે આપ્યો છે એ આરક્ષણ પાછું લેવાનું કામ એ કોંગ્રેસ કરે છે અને છાતી ઠોકીને લખે પણ છે. તો એ ઉમેદવાર અહીંયા આવે ને તો એને પૂછજો, આ વિડીયો રેકોર્ડ કરીને બતાવજો. ત્રીજો, એ ઉમેદવાર કહે છે કે જ્યારે આદિવાસી સમાજનો પ્રશ્ન આવે ને ત્યારે તો મારી કોંગ્રેસ પાર્ટીને પણ ભૂલી જાઉં છું. મારા માટે આદિવાસીનો મહત્વ છે, આદિવાસી સૌથી મહાન છે. તો મારે એમને એમ પૂછવું છે કે જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવે ને તો ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકો જ પ્રધાનમંત્રી બને કે રાષ્ટ્રપતિ બને. રાષ્ટ્રપતિ પદ કહેવાય ને એ પ્રધાનમંત્રી પદ કરતા પણ ઓછું પદ કહેવાય. આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ બનાવવાનું કામ એ આપણા મોદી સાહેબે કર્યું છે. અને જે હમણાં ઉમેદવાર છે આદિવાસી ખોટા આદિવાસી કરે છે એ કથાકથિત આદિવાસી સમાજના મસીહાએ આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજી જ્યારે ચૂંટણીમાં ઉભા રહેલા ને તેને એમની સામે વોટ આપવાનું કામ અહીંયાના આ ઉમેદવારે કર્યું છે. એટલે એ સવાલ બી પૂછો કે ભાઈ તું તો આદિવાસીનો સમર્થન કરતો હતો તો કેમ સામે વોટ આપ્યો? એટલે બધા જુઠ્ઠાણો ચલાવે છે. જે અભૂતપૂર્વ વિશ્વાસ સમર્થન પૂરા વલસાડ લોકસભામાં અમને મળી રહ્યું છે, સાથે 7 વિધાનસભામાં મળી રહ્યું છે. 7 માંથી 6 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને ત્યાં બધી હરીફાઈ લાગી છે અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યમાં કે કોણ સૌથી વધારે લીડ આપવાના છે. અને 7મી જે વિધાનસભા છે વાંસદા, ત્યાંનો હું પોતે છું, એટલે વાંસદામાં પણ વધારે આવવાની છે. એના માટે એ ગભરાઈ ગયો છે. અને મેં તમારું મારા 1 મહિનામાં તમે દરેક ઇન્ટરવ્યુ જોઈ શકો છો, રેલી જોઈ શકો. મેં કશે પણ એમનું નામ નથી લીધું કારણ કે આપણે હરીફાઈમાં નથી, પણ એ દરેક રેલીમાં, દરેક ઇન્ટરવ્યુમાં વિકાસની કોઈ વાત નહીં, બીજી કોઈ વાત નહીં, ખાલી ધવલ પટેલ એક જ વાત છે. સામેવાળા ઉમેદવાર અને સામેવાળી પાર્ટીનો મુદ્દો છે ધવલ પટેલ અને ધવલ પટેલનો મુદ્દો છે વિકસિત વલસાડ અને વિકસિત કપરાડા.
આપણે સામેવાળાનું વટ પડવાનું નથી, પણ એ ડરી ગયા છે, નાસીપાસ થઈ ગયા છે, એના લીધે એ અફવા ફેલાવવાનું કામ ચાલુ કર્યું છે. એને ખબર છે કે આપણે આદિવાસી સમાજના લોકો બહુ ભોળાવાળા છે, એટલે એને ગેરમાર્ગે દોરો અને આપણા આદિવાસી સમાજને હજુ ગરીબ રાખો, ભણવાની સુવિધા નહીં આપો, એ લોકો ભણશે નહીં, ગરીબ રહેશે તો કોંગ્રેસને મત આપશે, એ આપણા સામેવાળા ઉમેદવાર સમજે છે. એના માટે ધરમપુરના ઉપરના વિસ્તારમાં કહે છે કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ આવવાનો છે, એટલે તમારે અમને વોટ આપવાનો. ભાઈ 2021માં કેન્સલ થઈ ગયો તો હમણાં ક્યાં એની વાત લઈને આવ્યો. નીચેના વિસ્તારમાં કહે છે કે ગુડ્સ ટ્રેન આવવાની, 3 કિલોમીટર લાંબી ગુડ્સ ટ્રેન આવવાની એમ પાટામાં, એવી જુઠ્ઠાણા ચલાવે છે. કપરાણામાં કહે છે કે નહેર આવવાની અને ઉમરગામમાં કહે છે કે તમારી નોકરી જવાની, વલસાડમાં દરિયાકાંઠા વિશે જુઠ્ઠું બોલે. એ ખાલી જુઠ્ઠાણાની વાત કરે છે. અહીંયા જે અફવા ફેલાવી છે એમાં આપણા જીતુભાઈએ પોલીસ અને કલેક્ટરને કમ્પ્લેન કરી છે. જેણે જુઠ્ઠું ફેલાવ્યું છે, જે ખોટા મેપ બનાવ્યા છે, એ જલ્દી એરેસ્ટ થવાનો છે. એટલે તમે કોઈ પણ જુઠ્ઠાણાની વાતમાં આવતા નહીં. અને અમારું ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલ્યા છે, એ રીતે આપણે પણ વિકસિત કપરાડા પણ બનાવવાના છે, વિકસિત વલસાડ લોકસભા પણ બનાવવાના છે. અહીંયા સારામાં સારી રોજગારની સુવિધા, ભણતરની સુવિધા, ચિકિત્સાની સુવિધા સારી સરકારે કરી છે, હજુ પણ સારું કરવાના છે. પણ આ ભારતીય જનતા પાર્ટી, મારી અને જીતુભાઈની ગેરંટી છે કે અમે આ વિસ્તારનો ઉત્તમથી ઉત્તમ વિકાસ કરશું તો પ્રકૃતિ, જલ, જમીન, જંગલને જરા પણ વિનાશ નહીં થવા દેશું, એ અમારી ગેરંટી છે. એટલે તમે કોઈના પણ જુઠ્ઠાણમાં આવતા નહીં. આવા કોઈ પણ પ્રોજેક્ટ થવાના નથી. જેમ જીતુભાઈએ કીધું, નાણામંત્રી તો આપણા વલસાડના છે, એમણે કોઈ બજેટમાં જોગવાઈ કરી હોય તો ખબર પડે ને. આ તો ખાલી જુઠ્ઠાણા ફેલાવવાની વાત છે. કોઈની પણ વાતોમાં આવતા નહીં. આ મોદી સાહેબ માટે તમે કામ કરો અને 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવો, એ જ આકાંક્ષા અને અપેક્ષા છે. એક નાનો પરિચય મારો આપી દઉં. હું ધવલ લક્ષ્મણભાઈ પટેલ, મૂળ જરી ગામનો રહેવાસી છું, વાગદાનો રહેવાસી છું. મારા ગામના સરપંચ અને ગામના લોકો પણ અહીંયા હાજર છે મારી સાથે કેમ્પેન કરવા માટે. અને મેં SVNIT કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે સુરતમાંથી, મારો સિનિયર પણ અહીંયા હાજર છે SVNIT ના. અને MBA સિમ્બાયસિસ પુણેમાંથી કર્યું છે. અને 12 વર્ષ દેશ અને વિદેશની મલ્ટીનેશનલ કંપની IBM, એક્સેન્ચર અને કેપજેમિનીમાં કામ કર્યું છે. મને અમેરિકામાં કામ કરવાની તક મળી છે, યુરોપમાં કામ કરવાની તક મળી છે, યુકેમાં કામ કરવાની તક મળી છે, મિડલ ઇસ્ટમાં કામ કરવાની તક મળી છે. અને મને બહુ નજીકથી જોયું કે દેશ અને વિદેશની કંપનીઓ પોતાનું કંપની કેવી રીતે ઉપર લઈ છે, દેશને કેવી રીતે ઉપર લઈ જાય છે, દુનિયા કેવી રીતે ઉપર લઈ જાય છે. 2009 થી ભણતા જ હું મોદી સાહેબ સાથે જોડાઈ ગયો. તેનું મુખ્ય કારણ આપણા ગુજરાતનો વિકાસ જે એમણે કર્યો અને આદિવાસી સમાજનો જે વિકાસ કર્યો એ જોઈને મેં જોડાઈ ગયો હતો. અને 2014માં જ્યારે પૂરું દેશ ફંડગટતું હતું કે કોંગ્રેસની સરકાર બદલવી છે અને મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા, ત્યારે મેં આ ઈચ્છા જાહેર કરીને મોદી સાહેબે મને પૂરા દેશભરમાં પ્રચાર પ્રસાર અભિયાન ચલાવવાની જિમ્મેવારી સોંપી. અને 2019માં મેં કરી. અને 2021માં મને લાગ્યું કે હું પોતે ગરીબ પરિવારનો છોકરો હતો, મારો પિતાજી પણ એકદમ ગરીબ પરિવારના હતા. અને કોંગ્રેસની ભરત સરકારે ગામનો કોઈ વિકાસ નહીં કર્યો. એના કારણે મારા પરિવારે પહેલા નવસારી જવું પડ્યું, પછી સુરત જવું પડ્યું. પણ ત્યાં પછી મોદી સાહેબના લીધે મને સારી ભણવાની તક મળી, રોજગારની તક મળી. એના લીધે હું આટલો ઉપર આવ્યો ને મારો પરિવાર પણ આટલો ઉપર આવ્યો. તો આ તક ખાલી મને જ કેમ ના મળે, મારા પરિવારના લોકોને કેમ ન મળે, મારા દેશના લોકોને કેમ ન મળે ને આદિવાસી લોકોને કેમ ન મળે. એના કારણે 2021માં મેં મારી સારી નોકરી હતી, સારી જગ્યા હતી, સારા પગાર ધોરણ હતી, પણ મેં બધું ત્યાગી દીધું. મારું પૂરેપૂરું જીવન આપણા આદિવાસીઓ માટે મેં સમર્પિત કર્યું છે. અને 2021 થી મને આદિવાસી મોરચાના ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયા પ્રમુખ બનાવ્યો છે. એના કારણે દેશના 29 જેટલા રાજ્યો અને સંઘ પ્રદેશ ફરવાનો મોકો મળ્યો છે. ત્યાંના લોકોની રીતિ રિવાજ શું છે, એના પ્રશ્નો શું છે, આકાંક્ષા અને અપેક્ષા શું છે, એ બહુ નજીકથી જાણવાનો મને મોકો મળ્યો છે. અહીંયાના લોકો કહે છે કે આદિવાસીનો મને અનુભવ છે. સામેના ઉમેદવાર ભાઈ, તને ખાલી એક નાની જગ્યાનો અનુભવ છે, મને પૂરા દેશભરના આદિવાસીઓ સાથે કામ કરવાનો અનુભવ છે. અને મેં પુસ્તક પણ લખ્યા છે આદિવાસીઓ પર. પહેલું પુસ્તક લખ્યું છે કે જ્યારે પણ આપણે ઇતિહાસ વાંચે, પુસ્તક વાંચે તો એમ પૂછે કે આઝાદી કોણે અપાવી, તો એ લોકો એક જ વાત કરે, ગાંધી અને નહેરુ પરિવારે. પણ સાચેમાં અગર આઝાદી માટે કોઈ બલિદાન આપ્યું તો દરેક સમાજના લોકો આપ્યું છે. એવું નથી કે આદિવાસી, દરેક સમાજના લોકો આપ્યું છે. પણ હું પોતે આદિવાસી સમાજમાંથી આવતો તો એના કારણે મેં આદિવાસી સમાજ પર પુસ્તક લખી. ભગવાન બિરસા મુંડા, તાત્યામામા ભીલ, રાની ગોંડ કે માનગઢ ધામ જેવી ઘટના જ્યાં એક સાથે હજારો લોકોને મારવાનું કામ અંગ્રેજોએ કર્યું હતું, એવા એક પછી એક 75 આદિવાસી ક્રાંતિવીર શોધ્યા, એની પર પુસ્તક લખી. અને તમને જાણીને બહુ ખુશી થશે
કે પુસ્તકનું વિમોચન આપણા વલસાડ લોકસભાના અંતર્ગત આવતા ઉનાઈ વાંસદા ખાતે આપણા દેશના હોમ મિનિસ્ટર ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પોતે કર્યું હતું। અને બીજી પુસ્તક મેં લખી છે મોદી વિથ ટ્રાઇબલ્સ। એ પુસ્તકમાં વિગતવાર રાજ્ય અને કેન્દ્ર સરકારની આદિવાસીઓ માટે શું યોજના છે મેં વિગતવાર લખી છે। એ પુસ્તક લખવાનું કારણ ખાલી મોદી સાહેબનું પ્રચાર પ્રસાર કરવાનો નહીં, પણ આપણા આદિવાસી સમાજને ખબર પડે કે આપણા માટે કઈ યોજના છે એનો લાભ લઈ શકે। કદાચ તમારો છોકરો હશે, ભણવા જવા માંગતો હશે, આપણી કેન્દ્ર અને રાજ્ય સરકાર એને સ્કીમ આપતી હશે, સ્કોલરશિપ આપતી હશે, પણ આપણને ખબર જ નહીં તો આપણે લાભ કઈ રીતે લઈ શકીએ। કદાચ આપણા આદિવાસી યુવાનો કેટલા બધા પ્રતિભાઓ છે, કેટલા ટેલેન્ટેડ છે, નાનો મોટો ઉદ્યોગ ખોલવાની ક્ષમતા ધરાવે છે, પણ કદાચ એમને નહીં ખબર હોય કે ટ્રાઇબલ માટે વિશેષ ફંડ છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપે છે, તો એના માટે પુસ્તક લખી છે। એ પુસ્તક પાછળ તમને દરેક જાણકારી મળશે કે કયો લાભ આપણે ઉઠાવવો જોઈએ અને એના થકી આપણે ઉપર આવી શકીએ, એના માટે મેં પુસ્તક લખી છે। અને મને લાગે છે આ બધું જોતા જ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને મોદીજીએ મારી પર પસંદગી ઉતારી, મારા જેવા નાના કાર્યકર્તા પર પસંદગી ઉતારી, અને મોદી સાહેબે મને સૂચન આપ્યું છે કે ધવલ, આજ પછીનું તારું પૂરેપૂરું શેષ જીવન વલસાડ લોકસભાના લોકો અને આદિવાસી લોકો માટે સમર્પિત કરી દે। એટલે આ બધી વાતો મેં નહીં કરવાનો તો, પણ આ ભાઈએ વાત કરી એટલે મેં કરી, પણ આદિવાસી સમાજની જે વાતો કરી, પણ આ ચૂંટણી ધવલ પટેલની ચૂંટણી નથી। ધવલ પટેલ તો બહુ નાનો કાર્યકર્તા છે, આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો ભાઈ છે। આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે, દેશના વિકાસની ચૂંટણી છે, દેશના ભવિષ્યની ચૂંટણી છે। આટલા બધા લાભ મોદી સાહેબે જ્યારે આપણા દેશ માટે આપ્યા છે, આયુષ્માન યોજના, ઘર યોજના, LPG ગેસ, મફતમાં અનાજ, મફતમાં વેક્સિન, કે આપણે લાભ ગણાવતા થાકી જઈએ એટલી યોજનાઓ આપી છે। દરેક ઘરમાંથી આજે 5 લાભાર્થી મળે, તો આટલા બધા જ્યારે લાભ આપ્યા હોય તો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે। આપણે 7 મેના તારીખે આપણા ગામમાં અને આજુબાજુના ગામમાં 100% મતદાન કરીને 100% મતદાન ભારતીય જનતા પાર્ટી માટે કરીએ તો આ ગામ બી જીતી જશું। આપણે કપરાડા વિધાનસભા 50,000ની માર્જિનથી જીતીશું, વલસાડ લોકસભા સીટ 5 લાખના માર્જિન સાથે જીતી જશું, અને મોદી સાહેબ ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બની જશે। અને છેલ્લી 2 વાત હું કરવા માંગુ છું, સમય વધારે નહીં લઈશ, કે હું તમારો દીકરો, તમારો ભાઈ, તમારા આશીર્વાદ ને સમર્થનથી જ્યારે દિલ્હી જશે સાંસદ બનીને, જીતુભાઈ ગાંધીનગર છે ગુજરાતમાં, તમે અમે બંને મળીને અને ભારતીય જનતા પાર્ટીની ટીમ આ વિસ્તારમાં તે સારામાં સારું ફંડ, બજેટ અને વિકાસ આપશું, એ અમારી પૂરેપૂરી ગેરંટી છે। અને જેમ આગળ પણ કહ્યું, પાછું રિપીટ કરું છું કે આ વિસ્તારનો વિકાસ કરશો, પણ પ્રકૃતિ, જલ, જમીન ને જંગલને જરા પણ વિનાશ નહીં થવા દેશો, એ પણ મારી ગેરંટી છે। અને છેલ્લી વાત ખાસ કરીને અમે અહીંયા ઉપસ્થિત હતા તમને આમંત્રણ આપવા માટે, હું 15મી તારીખે 15મી એપ્રિલે સવારે 10 વાગે સાંસદના ઉમેદવારી તરીકે ફોર્મ ભરવાનો છું, નોમિનેશન ભરવાનું છું, ઉમેદવારી કરવાનો છું। ને એમ કહેવાય છે કે ભાજપ તો એક પરિવાર છે, મોદી પરિવાર છે, તો તમે બધા મારા પરિવારના લોકો છો, કુટુંબના લોકો છો, મિત્રો છો, તો તમે બધા બી મારી સાથે જોડાવો, ઢોલ નગારા સાથે જોડાવો તો અમને સારું લાગશે। એ આમંત્રણ આપવા માટે જ હું આવ્યો છું। ધન્યવાદ।